वडोदरा शहर में बस्ती गिनती के पहले तबके की अब शुरुआत होने वाली है, जिसके बारे में ज्यादा जानकारी देने के लिए आज पत्रकार परिषद का आयोजन हुआ था। इस दौरान वडोदरा के म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू के साथ अन्य अग्रणी वहां पर मौजूद रहे थे। साल 2011 के बाद अब डिजिटल फॉर्मेट में बस्ती गिनती की जाएगी। ऑनलाइन बस्ती गिनती होगी, जिसे लेकर अधिकारियों को ट्रेनिंग दे दी गई है, जिसमें लोग खुद ही अपनी जानकारियां दे पाएंगे। कल से वडोदरा के अग्रणियों की गिनती की जाएगी। वार्ड ऑफिस, मुख्य कचहरी से भी लोगों को जानकारियां दी जाएगी। एप्लीकेशन और लिंक दी जाएगी, जिसके आधार पर डेटा हासिल किए जाएंगे। तब 1 माह तक ये स्वाब बस्ती गिनती चलेगी। तब आपको बता रहे हैं कि 4,840 जितने कर्मचारी बस्ती गिनती के इस काम में जुड़ने वाले हैं। तब इस बारे में पत्रकार परिषद के तहत म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू ने ज्यादा जानकारी दी है। आपने वंदन करिए छे कि आज वडोदराना वस्ती गणतरीनी जे भारतना वस्ती गणतरी 2027ની જે કામગીરીમાં ગઈકાલથી જ અમે વડોદરા મહાનગરપાલિકાની ટીમ અને વડોદરા શહેરના આખા ટીમ જોડી ગયા છે। આમાં આ કામ માટે લગભગ તબક્કાવાર ટ્રેનિંગ પણ આપવામાં આવ્યું છે। એટલે લગભગ 3 ટ્રેનિંગ્સ પણ આપવામાં આવી છે। અલગ અલગ બેચેસમાં પણ ટ્રેનિંગ આપવામાં આવી છે। લગભગ 4,800 લોકોની નિમણૂક પત્ર પણ આપવામાં આવી છે। એમાં શિક્ષકો છે, આપણા તાલીમ અધિકારીઓ છે, વોર્ડ લેવલમાં કામગીરી છે। એટલે વડોદરા શહેરને 19 સબ બ્લોક્સમાં પણ ટૂંકમાં ડિવાઈડ કર્યું છે અને 71 બ્લોક્સમાં પણ ડિવાઈડ કરીને કામગીરી ગઈકાલથી શરૂ થઈ ગઈ છે। એટલે 2 ફેઝનું 2 ઇમ્પોર્ટન્ટ ડેટ્સ છે कि 1 જૂનથી 30 જૂન સુધી જે સમયગાળો છે આપને ડેટા સેટ્સ ભરવાની સમયગાળા છે અને 17th મે ટુ 31st મે છે એમાં સ્વગણતરીમાં આપને સેલ્ફ ડેટા રજિસ્ટ્રેશન અને વેલિડેશનનો સમય છે। તમામ વડોદરામાં રહેતા નાગરિકોને વિનંતી છે કે આપના સેલ્ફ ડેટા વેલિડેશન અને સેલ્ફ એન્યુમરેશન અને સેલ્ફ ડેટા એન્ટ્રીમાં ખૂબ ખૂબ સહયોગ આપજો। તમામ લોકો આ વેબ બેઝ એપ્લિકેશન છે, મોબાઈલ બેઝ એપ્લિકેશન છે, ઓનલાઈન એપ્લિકેશન છે। એટલે ફિઝિકલ ફોર્મ જે તે વખતે બુકલેટ ફોર્મમાં આવ્યું હતું એવા નથી, એટલે બધા ઓનલાઈન છે। તમામને વિનંતી છે કે આપનું પોતપોતાનું ડેટા પ્રોપર રીતે ડિક્લેર કરજો અને જે સેન્સસનું કામ છે એ નેશનલ લેવલમાં થઈ રહ્યા છે। એટલે આપના જે ઓરિજિનલ સાચા ડેટા આપ આપશો તો એ અમારા તમામ સેન્સસ ક્રાઇટેરિયામાં પણ આવી જાય। આના આધારે ઘણું બધું રિપોર્ટ્સ અને ટેબલ્સ અને ટેબ્લેટ્સ બનાવવાના છે। તમામ વડોદરાવાસીઓને અમે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આપને આ જે ટીમ કામગીરીમાં આવશે અને આપણા જોડે સંપર્ક કરશે તો મહેરબાની કરીને એમને સહયોગ આપજો અને આવનારા દિવસોમાં આ રાષ્ટ્ર નિર્માણનું એક કામ છે સેન્સસ ડેટા, એટલે આપણે તમામને સહयोग આપવા માટે વિનંતી કરીએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।